હેલો ફ્રેન્ડ્સ, આ લીંબુ એટલે કે લેમનને ઉનાળાની સિઝનમાં ફ્રીજ વગર 3 મહિના એકદમ તાજા ને તાજા કેવી રીતે રાખવાને મિત્રો, એની મેથડ આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો. તમને ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો શરૂ કરીએ આજની આ 3 નવી મેથડ. તો જુઓ ફ્રેન્ડ્સ, એના માટે અહીં મેં 1 કિલો જેટલા લીંબુ લીધેલા છે અને આ જે લીંબુ છે એ મેં લગભગ 1-1.5 મહિના પહેલાં અગાઉ મેં આને સ્ટોર કરેલા છે. તમે જોઈ શકો છો કે એકદમ તાજા ને તાજા જ આ લીંબુ તમને દેખાઈ રહ્યા છે. હવે તમને આમાંથી કોઈ ખરાબ લીંબુ લાગતા હોય એને આપણે અલગ કાઢી લેશું. અને જુઓ મિત્રો, ત્યાર પછી હવે આપણે લીંબુને સ્ટોર કેવી રીતે કરવાના છે. તો જુઓ મિત્રો, મેં એના માટે અહીં એક સેલો ટેપ લીધેલી છે અને આ રીતે આપણે સૌથી પહેલાં સેલો ટેપ આ રીતે ઉખાડી લેશું અને નાના નાના ટુકડા કરી લેશું. આ રીતે નાના નાના ટુકડા કરી લેશું સેલો ટેપના. તો બસ આ રીતે સેલો ટેપના ટુકડા કરી લીધા પછી આ રીતે આપણે લીંબુ લેવાનું છે અને આ જે ડીટીયાનો ભાગ છે ત્યાં આ રીતે આપણે સેલો ટેપ લગાવી દેવાની છે. તો આ રીતે તમે જ્યાં ડીટીયાનો ભાગ છે ત્યાં સેલો ટેપ લગાવી દેશો એટલે જે ડીટીયાના ભાગ છે ત્યાંથી હવાની અવરજવર બંધ થઈ જશે અને લીંબુ છે એ તમારું લાંબો ટાઈમ સાચવી શકાય છે. તો આ રીતે આપણે બધા લીંબુને સરસ રીતે આપણે પહેલાં કવર કરી દઈશું. તો બસ આ રીતે આપણે લીંબુને સરસ રીતે સેલો ટેપથી કવર કરી લેવાના છે એટલે તમારા લીંબુ છે એ લાંબો ટાઈમ સાચવી શકાય છે. તો હવે આપણે જોઈએ બીજી મેથડ. તો મિત્રો, લીંબુ તાજા રાખવાની બીજી મેથડ જોઈએ તો એના માટે અહીં મેં વધારાની જે બુક હોય એના રીતે મેં પત્તા લીધેલા છે. તો આ જે પત્તા છે એને આપણે 2 ભાગ કરી લેવાના છે જેથી કરીને વધારે પ્રમાણમાં લીંબુ આપણે સાચવી શકાય. આ રીતે આપણે આ રીતે 2 ભાગ કરી લઈશું અને ત્યાર પછી શું કરવાનું છે તો આ રીતનું આપણે લીંબુ લેવાનું છે અને આ રીતે આપણે પડીકું વાળી લેવાનું છે. જો તમે જોઈ શકો છો કે આ રીતે સરસ એવું લીંબુને કવર કરી લઈશું. જો તો મિત્રો, આ મેથડ તો લગભગ બધાને ખબર જ હશે અને ખૂબ જ ઉપયોગી પણ છે. તમે જોઈ શકો છો કે આમાં હવે લીંબુને બીજું કંઈ ચોંટશે પણ નહીં અને આની અંદર પરસેવો પણ નહીં વળે અને લીંબુ છે એ તમારું લાંબો ટાઈમ સારું રહેશે. જો આ રીતે કરી લેવાનું છે. હવે આ જે બીજા લીંબુ છે એને પણ આપણે આ જ રીતે સ્ટોર કરી લેશું. જો આ રીતે. તો મિત્રો, ઉનાળાની સિઝન આવે અને આપણે કોઈ પણ જગ્યાએથી લીંબુ લાવીએ, વાડીમાંથી લાવીએ કે પછી ખરીદીને લાવીએ, તો તમે કઈ રીતે લીંબુ સ્ટોર કરો છો ને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. જો આ રીતે. તો જુઓ મિત્રો, આ રીતે મેં બધા લીંબુ છે એને આ રીતે મેં કાગળની અંદર કવર કરી લીધા છે. બસ તમે આ રીતે કવર કરી લો પછી તમારે એક થેલીની અંદર નાખી અને થેલીના ગાંઠવાળી તમારે એને ફ્રીજમાં મૂકી દેવાના છે અથવા જો તમારે ફ્રીજમાં ન રાખવા હોય તો તમે બહાર પણ રાખી શકો છો. પણ આની અંદર હવાની અવરજવર બંધ થઈ જશે એટલે તમારા લીંબુ છે એ લગભગ તો 3 થી 4 મહિના એકદમ તાજા ને તાજા જ રહેશે મિત્રો. તો ચાલો જોઈ લઈએ હવે લીંબુ સ્ટોર કરવાની ત્રીજી અને ખૂબ જ ઉપયોગી મેથડ. તો જુઓ મિત્રો, લીંબુ સ્ટોર કરવા માટે અહીં મેં સ્ટીલનો ડબ્બો લીધો છે અને આ જે ડબ્બો છે એ સ્પેશિયલ મારે લીંબુ સ્ટોર કરવાનો જ ડબ્બો છે. હું જ્યારે પણ વધારે લીંબુ લાવું છું ત્યારે હું આ જ ડબ્બાની અંદર લીંબુ સ્ટોર કરું છું અને આ જે કપડું છે એ મારે લીંબુ સ્ટોર કરવાનું જ કપડું છે. તો આ જે કપડું છે એને આપણે આ ડબ્બાની અંદર પાથરી દેવાનું છે. આ રીતે સરસ રીતે આપણે પાથરી દઈશું. તમે જોઈ શકો છો કે આની અંદર સહેજ ફૂગ પણ આવી ગઈ છે, મતલબ કે આ મારે લીંબુ સ્ટોર કરવાનું કપડું છે. તો હવે આ કપડું છે એ ડબ્બાની અંદર પાથરી દીધા પછી આ બધા લીંબુ છે એ આપણે ડબ્બાની અંદર આ રીતે નાખી દેવાના છે. જો આ રીતે. અને આ રીતે આપણે એકદમ સરસ રીતે આ કપડાને ઢાંકી દેવાનું છે. તો આ રીતે તમે કરશો ને એટલે લીંબુની અંદર જે પણ પાણી પરસેવો જે પણ વળશે ને એ બધું આ કપડાની અંદર શોષાઈ જશે અને લીંબુ તમારા ફ્રીજ વગર 6 મહિના એવા ને એવા જ રહેશે. અથવા જો તમારે ઉનાળાની સિઝનમાં સ્ટોર કરતા હોય તો લીંબુ એકદમ તાજા ને તાજા જ રહેશે. હવે આ રીતે આપણે ડબ્બાનું ઢાંકણ પેક કરી દેવાનું છે અને તમારે આને ફ્રીજની અંદર રાખી દેવાનો છે અથવા જો તમારે ફ્રીજમાં ન રાખવા હોય તો તમે બહાર પણ રાખી શકો છો.
તો મિત્રો તમને મારી આજની આ નવી રીતે લીંબુ સ્ટોર કરવાની 3 મેથડ કેવી લાગીને એ કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર જરૂરથી કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફરી મળીશું એક આવા અવનવા વિડીયો સાથે. આવજો.